એના દુખિયાના બેડી એવા માનવ સેવા ધર્મ અને પશુ સેવા. ભારતીબેન પટેલને ધન્યવાદ કરું છું, મારો બાબલ્યો. અને એના નિમિત્તે આ એક ડાયરો સંતવાણી કાર્યક્રમ ભગવતીને વિનંતી કરી કે મારી માં તો કપોલ કલ્પિત વૈજ્ઞાનિક યુગ આવ્યો છે. મેં ન કીધું કોઈને આપણા ઘરમાંથી નવરાય નથી, બીજાની વેદના ક્યાં સાંભળી. पानी के जंग कहाँ कई दाने केसर के रस में हरदी की बेदर्दी कछुम दाने होने जानता है दर्दी दर्दी જેને પીડા થઈ હોય ને ખબર હોય આપણે દેશી ભાષા જેને વીતી હોય જાણે. એમ સંતાન વિહોણા મા બાપ હોય કે કોઈ સંતાન મા બાપ વિહોણા હોય એવા કરતા દીકરા એવા માંદા આદા અપંગ માનવ સેવા અને પશુ સેવા બહુ મજાની વાત છે. પણ ભગવતી માતાજી આ કામને ખૂબ વેગ આપે અને અમે અમારી વાણી પવિત્ર કરી અમારી જીભેથી કંઈક બોલી કે આના વિશે તમારી પાસે આમ જો આ બસ તમારી પાસે જોડી ફેલાવે છે અને આની માલમાં તો જોડી ભરી દેવી જોઈએ. ભગવાન આમ તો પંખી પાણી પીત હૈ ઘટે નહીં સરિતા નહીં ધર્મ કરે ધન ના ઘટે એની સહાય કરે રઘુ. દુખિયાની વારે આવે ભગવાનને કાંઈ જો કોઈ આપ્યું હોય તો. અને સંપત્તિ તો બે જાતની છે, સુરી ને અસુરી. કઈ સંપત્તિ ક્યાં માર્ગે વપરાય કોને ખબર છે. પૈસા ભાગશાળી ના પૈસા, પુણ્યશાળી ના પૈસા હારા માર્ગે વપરાય, સત્કર્મ થાય. એવું કઈ કહેવા નથી માંગતું બીજાના આવાજે, પણ ભાગમાં હોય ને તો એ પૈસા સત્કર્મ ની માલવા વપરાય. પછી રામજી શેઠ સદર છે રે એ તો ચોપડા ચોખા રાખે. ભગત બાપુ લખે છે કવિકાક બાપુ. રામજી શેઠ સદર છે એ તો ચોપડા ચોખા રાખે, જે જેવું કરે એવું ભરે. ભગવાન તો લખી રાખે છે ને, બીજા કોઈ નોંધ ન લે તો કઈ નહીં. ઈશ્વર ને ખબર પડી જાય, માતાજી ને ખબર પડી જાય મારા દીકરાએ આ ધર્મ ના નામે કઈક વાપર્યું છે. તન વધે તો મન વધે, મન વધે તો ધર્મ વધે, ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો કીર્તિ વધે. એટલે બધું વધે તો વધે તો વધે. ઉમેદભાઈ પણ તન ઘટે તો મન ઘટે, મન ઘટે તો ધર્મ ઘટે. બાપુ બે 500 રૂપિયા રામ ભરોસે કાકો રામના ભરોસા માંથી 500 રૂપિયા વા જેવો તમારો. આમ તો માં ભગવતી 9 લાખ રોકડી આવી તમને ખૂબ આપશે. આમ જે ધર્મના નામે વાપરે એને ઈશ્વર જાતો આપે. મેં કીધું તન ઘટે તો મન ઘટે, મન ઘટે તો ધર્મ ઘટે, ધર્મ ઘટે તો ધન ઘટે, પછી ધન ઘટે તો કીર્તિ ઘટે. કોણ મારો બાપો ઓળખે? 4 દિવાલ ઘરમાં રાહડા લીધી હોય, 11 થઈ જાય, કાણું હોય ન હોય તો એને કોણ ઓળખે? ધન ઘટે તો કીર્તિ ઘટે ને પછી તો કઈ કઈ બધું ઘટાત ઘાટાત ઘાટ જાય. પણ ઈશ્વર બહુ દયાળુ છે મારો. તન વધે તો મન વધે, મન વધે તો ધર્મ વધે. તો ભાગશાળી માણસોને ધન્યવાદ આપું. કાંઈક ને કાંઈક આપજો. અહીંથી તમારા નામ દેજો રામના ભરોસા માથે, એના રામના ભરોસા માથે. અને અહીંયા કોઈ હોય તો આને લખતા જાજો ને કોઈ હાથવજો મારો બાપુ. હા, કાર્યક્રમની શરૂઆત કરવી છે. નામ પૂજાતું માતું ભેકડ વાળી છે કે વાણી સમરણ કરું સંકટ આવે જો ઘેરાતું વાતું સમજાતું. આ મુકેશ કહેતો ને કરગરતો કે નાવ ડૂબે ના મદરીએ તો ખમ્મા કરતી ડગલા ભરતી આવે વિષ ભુજાળી ત્રિશુલ વાળી દુખડાની હરનારી ઈ મેર કરે મહાકાળી, મેર કરે મહાકાળી. આવી બે જગતમાંના ખોળામાં હું તમે જ્યારે ભેગા થયા હોય ને એમાં આવું સુંદર મજાનું આયોજન પશુ સેવા ને માનવ સેવા. સાહેબ કબીર સાહેબ નો એક દુહો યાદ આવે कि नाव में बढ़े जो जल और घर में बढ़े जो जल दोनों हाथ उछालिए यही सजन को काम. નાવડીમાં પાણી વધી જાય અને ઘરમાં સંપત્તિ વધી જાય ને તો બે હાથે ઉલેચવું જોઈએ. પણ આવા સદકાર્યમાં જ્યાં આવા સારા કાર્ય થતા હોય એટલે આ જાજો સમય ના બગાડતા હું ઉમેદભાઈને વિનંતી કરું કે એક અષાઢી ગાયક જેને ખરેખર સાંભળવો એક લાવો છે આવા કલાકારને હું બાલિક બિસાડા બેહે ને જાણ તો ગમે ને બેહી આવે, ઉડકો છોકરીએ બેહી આવે, કોઈ ગાંઠિયાની રેકડીએ બેહી આવે. બાયુને બિસાડીઓને ગામના પાદરમાં આવું કઈક હોય તો બેહવાનો મોકો જડે. હવે તો શેરીમાં 5 ને નથી બેહાતું, નકર કોક હાયલું જાય ને કેતી જાય 5 ભેગ્યું થયું, કોકનું ઘર ભાંગશે, મથરાવટી મેલી કરી નાખી. હું બાઈ છું ને ટાણા હોય બાઈ જ હોય છું બાયું, એટલે તમારું ઉપરાણું મારે ખેવું પડે.
આમાં મારા વિડિયા કોણ કોણ જોવે શું વાત કરજો. વાહ દયા તમારી હાથે બહુ તમારો આભારી તમારી આભારી. અને સિરિયલ કોણ જોવે છે ઉત્સાહ કરો જોતા હોય જોવાય તો છે. સિરિયલ જોવો એનો વાંધો નહીં, ખાસ કરીને દીકરીને કહેવામાં આવે છે જોવો એનો વાંધો નહીં, પણ એમાંથી સારું શીખજો. કંઈક મનોરંજન મળે એવું શીખજો, કોમેડી, એટલે તમારું માઇન્ડ ફ્રેશ થાય. કોઈક ધાર્મિકતા વાળી વસ્તુ જોજો, એમાંથી તમને સંસ્કાર મળે. બાકી અમુક સિરિયલો દેરાણી ખીર મૂકીને હાલતી થઈને વાહેતી જેઠાણી મીઠું નાખી દે. આપણા માવતરને પૂછો, કાકીને પૂછો, મોટી માને પૂછો કે કાકી રાંધતી હતી મોટી માએ કોઈ દી ખીરમાં મીઠું નાખ્યું? એ આપણી સંસ્કૃતિ નથી. પણ આવું જોઈને મગજમાં લેહ તો આવનારી પેઢીને શું શીખવાડશો? ખીરમાં મીઠું નાખવાનું? જો તો સારું જોવો, કાંઈક તમને બોધ મળે, કાંઈક સંસ્કાર મળે. બાકી તો રામ ભરોસે આવ્યા છે ને વયું જવાનું છે આમને મૂકીને, પણ કંઈક નામ મૂકીને દાદો. અને મારા ઉપર આજ રામાપીરની કૃપા છે કે આજે આ સ્ટેજ ઉપર થોડુંક બેહવાનો મોકો મળ્યો. નકળદ ધામમાં રામાપીરના નામથી જ આગળ આવ્યો છે. ધનસુખ ભંડેરીમાંથી ધની બન્યો, રામા મંડળમાં રહીનો કેટલા વર્ષ. રામાપીરના સારાતનો સાયો થયો, એમાંથી વીજળી થયો, અને વીજળીને રામાપીરે વડના ઘણા ખરા હૃદયની અંદર ઝુલાવ્યો. એટલે આજ સૌ પ્રથમ મારે ડોહીનો હારો એવો સત્સંગ. હા ભાઈ ભજન બધા ગાય, આપણે કઈ ભજની કલાકાર સહીને આપણે કઈ સુર જ્ઞાન નથી, પણ મારી ગાંડી વેઘેલી ભાષામાં એકાદો સત્સંગ કરાવીશ તમને. કેમ કે આપણે બાયુનો ધર્મ, લગ્નમાં જઈને ગીત ગાવું પડે, કાંઈ જઈને ઠહકલા કરવા પડે, આમ કરીને ખોટું રોવું પડે, જાગવું પડે. એ હોતો હતી તો બાયુ ને અટાણે તો હું બાય જ મરીશું ને. અને સત્સંગ તો બાપા આવી જગ્યા હોય ત્યાં થાય, કઈ મંદિરનું ચોગાન હોય ત્યાં થાય, કઈ કટલરીની બજારમાં સત્સંગ ન હોય. કટલેરી લેવા જાય ગુંદાવાડીમાં, પરા બજારમાં, ત્યાં થોડો સત્સંગ હોય, ત્યાં એ જ લેવાનું હોય. પણ આવી જગ્યાએ જાય, કોઈ ધર્મની વાતો થતી હોય, કોઈ સંસ્કારની વાતો થતી હોય, ત્યાં સત્સંગ હોય, ત્યાં ઘડીક બેહીને સત્સંગ થતો હોય. બે નામ રામના લઈ લેવાના, બે હરિના લઈ લેવાના. બાકી તો ઘરે જઈને વળકાટ કરવાના છે ને આજુબાજુ વાળાના નામ લેવાના છે. ઓલી વારે છે ત્યાં ધૂળા એમ ઉડાડે. અને મન મોટું હોય એ સત્સંગ કરી, અભાગ્યાજી હોય કદાચ અખિલ બ્રહ્માંડના નાથની બાજુમાં જઈને બેહેન તો એ સત્સંગ ન કરીએ કે એના મનમાં કામ ન થાય. અભાગ્યા જીવ હોય ને એના, એ ગમે ના વાક કાઢે. સત્સંગ તો ભાઈ મન મકમ થાય, એક ધ્યાન થાય, એનાથી થાય. અને અત્યારે તો કેવા હારા સત્સંગ, આ ડોહીઓ કેવા સત્સંગ ગાઈને યુટ્યુબમાં મૂકે, વિચાર કરો તો આ વર્ઝન ક્યાં પહોંચ્યું. એટલે ડોહીઓના સત્સંગ શીખજો, સાંભળજો. આપણે સત્સંગ કરી નાખી, એમાં તાળીઓ પાડજો. તાળી પાડવાનો યોગા છે. પેલા તો ટાઈટ ઉડી જાય, બીજા નંબરમાં રામ નામની તાલી પડશે. ભગવાન એમ થાય કે આ ડોહી સત્સંગમાં ગઈ હતી, મારા નામની 2 તાલી તો પાડી હતી. ભારતીબેન ક્યાં ગયા? આ 2 છોકરાને વેતા મૂકો, અમુક ડોહી ટાટિયા દુખે ને 10 દેવા પણ આ નથી પૂગી થઈ ગયા. એટલે આપણે એમ કહી, એ જેનો આ ભાગ્યો જીવ છે રે, સત્સંગ ન ફાવે.
અહીંથી દાન પૂન કરી લેજો ન્યા સોપડામાં લખાઈ જાહે બાકી જુવાનિયા ગમે એવા જીન્સના પેન્ટ પહેરશે 1500 વાળું 2500 વાળું ફાટી જાહે બાયું ગમે એવા મેકઅપ કરશે લગ્ન પ્રસંગમાં રૂડા લાગશે ઘરે આવીને મોઢું તો હોત ને હતા એવા ને એવા પણ આ 5 આંગળીએ દાન કર્યું હોય છે ને એ ઉપરવાળાના સોપડામાં લખાઈ જાહે કેમ કે એનો સોપડો કોઈ દી ફાટતો નથી કોઈ દી ધોવાતો નથી આખા દીધા છે રમે દાન પુન કરવા જેને લાંબા ટૂંકા કરવાની ટેવ છે રે એની સત્સંગ ન ફાવે જેને લાંબા ટૂંકા કરવાની ટેવ છે રે એની સત્સંગ ન ફાવે સત્સંગ ન ભાવે હારી જીભ દીધી અમૃત વાણી દીધી કોકનું હારું બોલો કોકનું ભલું થાય એવું બોલો વાકું સુકું બોલી હું આપણે એટલે અવગુણ આઈને લઈ જવાનું જેને વાકું સુકું બોલવાની ટેવ છે રે એને સત્સંગ ન ફાવે જેનો આ ભાગ્યો જીવ છે રે સત્સંગ ન ફાવે દ્રષ્ટિ આપી રૂપ જોવું ને એ કોઈ ગુનો નથી પણ રૂપ જોઈને ભગવાનનો ઉપકાર માનો કે આહા ભગવાન આનો સારું રૂપ દીધું પણ અમુક તો પડખેથી કોક નીકળે કે હા શક્કર વકર જોવે પણ નહીં ભેગું થાય જેને શક્કર વકર જોવાની ટેવ છે રે એને સત્સંગ ન ફાવે સત્સંગ ન ફાવે બે હારા પગ દીધા આપણે કામ ધંધો કરી કામે જાય હારા વારે પરિવારને ક્યાંક લઈ જાય પણ જાત્રાયું કરવાની કોઈ ઉંમર નથી હોતી મંદિરે જાય કોઈ હારા દેવસ્થાને જાય પણ અમુક પસાનું પેટ્રોલ પૂરાઈને શાક મારીને ઉભા રહી જાય પછી ત્યાંથી મોબાઈલ લઈને આમથી આમ ને આમથી આમ એમાં ભેગું ન થાય હળિયા પાટી કરવાની ટેવ છે રે એને સત્સંગ ન ફાવે જેનો આ ભાગ્યો જીવ છે રે એને સત્સંગ ન ફાવે ખાસ કરીને અમુક ડોહીઓથી હલાતું નહોતું તો એ મારી હાટું કૃષ્ણ જોયા રે
મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે આ દૂધીમાં દીવા બળે રે મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે દૂધીમાં દીવા બળે રે ગલકામાં ભગવાનને જોયા ગલકામાં ભગવાન ગુંજતા હતા એક ડોહી કે બાઈ મેં બોલી ડોહી ઉજી બેન મેં ભગવાનને જોયા ભીંડામાં ભમતા હતા આમથી મણીબાઈ આવ્યા કે રીંગણામાં રમતા જોયા રે દૂધીમાં દીવા બળે રે તો એનો ભેદ મારે ઉકેલવો છે આપણે એમ કે લહણ ન ખવાય ડુંગળી ન ખવાય હુકામ ન ખવાય અરે ભાઈ ભગવાનની મરજી થી તો જમીનમાંથી ઉપજા કા પાણામાં કોટા ન ફૂટ્યા ભગવાનનો વાસ નથી ભગવાનનો વાસ પાણામાં ક્યાં છે એને સ્થાપના કરો મંદિરમાં આપણા પૂરા હોય એ આકાર વગરના જ આપણે આમ ખાંભી બેહાડી છે એમાં વાસ છે હું કામ કે એને આપણે સિદ્ધ કરીશું બાકી પાણામાં ક્યાંય કોટા ન ફૂટે પ્રાણ પ્રતિષ્ઠા થાય પાણામાં તો ભગવાનનો વાસ થાય બાકી આમાં તો છે લહણ એ ડુંગળી કોઈ ખરાબ નથી લસણ ખરાબ નથી કોઈની નળી બ્લોક થાય ને ડોક્ટર એને લહણના ઇન્જેક્શન મારે શું કામ એની નળી ખુલે લોહી પાતળું રહે એમ કે પાડી દે પાડી દે બઠો પણ દૂધ પીધું છે ને એમ કે ભલામણ 5 જણા આવો ને 2 નોખા પાડો ને એકદમ લાગી દા કેમ કે એને દૂધ પીધું અમૃત છે એટલે કેવું છે એ આદુમાં અલબેલો ને લહણમાં લાલો અમારે 3 દિવસ ત્યાં રોકાવ તો ખબર પડે સાહેબ આ શું વસ્તુ છે અને એની વચ્ચે વર્ષોથી એ ટીંબામાંથી એમ કહેવાય કે ધૂણી ધખાવી અને અમારા ભક્તિરામ બાપુ બેઠા છે સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોલે નહીં એનો તાર્યા ઉપર ભાવ અરે સંત દેખીને નમન કરીએ જબટ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં કરે ઈ તો કરી દે લાખો ગુના બક્ષીશ અને સાજિંદા મિત્રો અમારે ધીરા ધીરા વગાડે હવે કાળજામાં વાગે છે ટેરવા એમને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો અમારો અવાજ સરસ તમારા કાન સુધી પહોંચાડતું આવું સરસ મજાનું પિતૃ કૃપા સાઉન્ડ એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો કસકડાના કેમેરામાં કેદ કરી અને વર્ષો સુધી અમારી તમારી યાદી દુનિયાને બતાવતું એવો આ સરસ મજાનો સ્ટુડિયો એમને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો અને જેને વર્ષો પહેલા ભારત સરકાર એવોર્ડ આપે અને આજે પણ ઈ ખાસા ન્યૂઝ આખી દુનિયાને બતાવવા તત્પર હોય એવા અમારે
ભાટીભાઈ એમને પણ જોરદાર તાળીનો ગગડાટથી વધાવી લ્યો, કારણ કે આ મારા ને તમારા રત્નો છે સાહેબ. આ હીરલા બધા મળવા બહુ મુશ્કેલ છે, અને આ હોય અહીંથી સાહેબ માઈક આંગલી વાત ન કરવાની હોય. મિત્ર એડા કીજીએ જો ઢાલ તરીકા હોય, सुख में वो पीछे रहे और दुख में आगे होए. વાહ. मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द लोभ को मन ना लावे. सत्य बात कोई पिंगल कहे, देहड़ डगे पण जेनो नेहड़ नो डगे साહેબ. કદાચ જીવ પડી જાય તો કુરબાન છે, પણ મારી તમારી મિત્રતા, મારી તમારી ભાઈબંધી જુગો જુગ સુધી આવી રહે એવી માં મોગલ પાસે પ્રાર્થના. પણ આ ધરતીની તાસીર એવી છે, ત્યારે એકાદું સપાકરું લઈ અને મારી વાણીને વિરામ આપીશ. ત્યારે હાંડા દોડિયા પાંજરા વાળા હાંકો લેચી બાગ સીટા બાંગ બોલી ગામડામાં થિયા હાંકો બાગ જાત છૂટા દે જંબુજાળા લેવા એ જંબુ તોડિયા ભાંજરા વાળા હાકળ બાગ સુજા ભાંગ બોલી ગામડામાં થિયા હાક બાગ છોટા સુએ જંબુજાળા વસુટા પેનાંગ જાણે ટૂટા આસમાન કે ના ફૂટા જમીતા. સાળા ફાળા દેગ વાળા પલ્લે કાળા વેર જાગ્યા ફાટ વાળા રંગ્યા કાળા રંગતાળા કોરું ત્યાં તો ફોજળા ઉંડેળા વાય વાદરાળા મોર પડે કોડા કાળી બંદૂક કાળી વાગ્યા તું આવતા એવા એવા ભાઈ 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 અને તોડિયા બંગરા વાળા હટવાલે કી બાગ સુકે બંગ બોલી ગામડા મથી હાથ બાગ છટા દીઓ જમુ જાળા બધું બનાંગ જાણે आसमान के ना फुटा के मिटा आगे जो चला पड़ा देख वाला पल्ले काले मेरे लगे बाद वाला लगे काला रंग काला फूल उजड़ा उजड़ा माहे वजड़ा लोर पड़े पड़े काले बंदूक काली वगैरह तू कड़ा धनी काली धनी के वगैरह काली धनी के धर का कुटिया जोदार काली किसी दोबारा की धनी की कुटिया रो काली हमले हुआ करे मार 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 बीजी बात करमा मार बीजी बात करमा एवा एवा અને આમાં દરબારી ડાયરો પણ બેઠો છે. એટલે ઘોડાની અસલ ઓલાદના ઘોડા કેવા હોય? હિરાણી કાજોની ચાલે હેમણ માણકી પટે નોરાળી હિરાળી કલે મુજી ફૂલો માલ તો બોદલી માછલી હિરાળી સિંગાળી ચોગાળી કેરી ચક્કર બાંધી શેરી ભાંગી ચમડા ભાઈ 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 સદરી પ્રકારના અસલ ઓલાદના ઘોડા, એ ઘોડાની આવળીઓ એમ કહેવાય કે સાંભળે, નાનો એવો એમ કહેવાય કે બાળક હોય, ક્ષત્રિયનો દીકરો હોય, ક્યાંય હાથ પડી હોય, ઘોડા ઉપર પલાણ માંડી અને બાગડતા 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 કરતો ઘરેથી નીકળી જાય સાહેબ. ઈ ઘરે પછી એના માવતરને પૂછવા ન બે, પણ ઈ અસલ ઓલાદના ઘોડા હોય તો दिगंबर नाथ सुरनर पाइन में दिगपाल दिगंबर याद हिडुंगर साथ हितायर देन में आवड़ खोडल याग याग मोगल मचराली मात याग में लड़ी जाग वाला डाढ़ी अंबे करुणल याग याग भोचर पर दाढ़ी हाल याग इंगोल 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 इंगोल
પણ હથિયારોને લડાવ્યા. કેટલા પ્રકારના હથિયારો આવે એનું પણ સભાખરામાં વર્ણન કર્યું. એટલા માટે અડસોતરાગાર હથિયાર હણનારા વિધેયક કાય કાય વિધેપારા વાર્તે તો જોતા બોતા કરવાલા તરીકે હાથ નારી મત અરણવ જુગે માર માર કેના જીતક વાળી ગોકરનારી વાળી કદે લમનારી કદે ચૂકે નહીં કાળ કે તો સમંચ લોકારી વાળી નાની કદ વાળી તો સામકારી મારનારી જતા રૂજટા જય હો. બ્રહ્માંડ હલન દડડમ દડ ડાક કર ડાક ભજે જળલમ દક જ્વાલ કરાલ દરે સુતરમ જળલમ ગણસાલ સુજે હરડમ કરડમ બ્રહ્માંડ હલન દડડમ દડ ડાક કર ડાક ભજે જળલમ દક જ્વાલ કરાલ દરે સુતરમ જળલમ ગણસાલ સુજે કડકે ધરણી કડડમ 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 ધરણી કરડમ કરડમ હરડમ મુકનામ જતા કરે હર મે હર મોજ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે ધીર કામ પ્રજાલન નાચ કરે प्रगट में ब्रह्मण हालाजी तारा ये हालाजी तारा हाथ वकारू ये घटी तारा पगड़ा वकारू हालाजी तारा हाथ वकारू ये घटी तारा पगड़ा वकारू यो 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 आडायो आडायो समर भोड़ मैदान हालाजी तारा ये हालाजी तारा हाथ वकाणू ये पट्टी तारा पगड़ा वकाणू हालाजी तारा हाथ वकाणू ये पट्टी तारा पगड़ा वकाणू हालाजी तारा हाथ वकाणू ये पट्टी तारा पगड़ा वकाणू बड़े બધા ભગવાન યાદ કર્યા ભગવાન ભોળિયાનાથ ની એક રસને યાદ કરીને મારી વાણી વિરામ ગંગુ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાઓ જય ભોળિયા જય ભોળિયા જય શક્તિ કેરો સદા ગંગુ વહે દિન રાત ડાક ડમરૂ ના ડમડમાત શંખ ના નાદ કહે છે जीव ने बदो जीव दिन रात भोला ने बदो जीव दिन रात जीव ने बदो जीव दिन रात दादा ने तुम्हें बदो जीव दिन रात भीमनाथ ने बदो जीव दिन रात जाओ जाओ ये बात
શિવના બા કાર્તિક ગણેશ શિવના બા ઉમૈયા ધાંગીની નાર દશાનંદ પે શિવના જાઓ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાર્તિક ગણેશ શિવના બા ઉમૈયા ધાંગીની નાર દશાનંદ પે શિવના જાપ જો પણ કહે છે એક જ વાત શિવને ભોળાને શિવને બધો જીવને રામ ભોળાને બધો જીવને રામ શિવને બધો જીવને રામ દાદાને તમે બધો જીવ જીવ રામ શિવને બધો જીવ એ ભજી લ્યો ભજી લ્યો ભજી લ્યો ભજી લ્યો શિવજી શોભે છે કૈલા 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 દસમની સંતા મુખ મુખ મંકન ઘમ 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 વસે વાત ને કે પાવન કરતી જય હો જય હો સોમનાથ મહાદેવ ભોળિયા ગુરુ તમારી સૌ જટામાં વસે વાત ને પાવન કરતી ઓ ભોલેનાથ મારે હારે બે હાથ ઊંચા કરીને ભગવાન ભોળિયાનાથનો હર હર નો નાદ બોલાવે એટલે તો હર 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 મહાદેવ હર 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 નો નાદ જીને ભાણ યુગે દિન રાત તું જ વિનતી પ્રદીપ નવાવ હર 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 ના નાથ તુજીને ભાણ યુગે દિન રાત તું જ વિનતી પ્રદીપ નવાજ તુજ સો કણ કણમાં યાદ શિવને બધો જીવ દિન રાત ભોળાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત દાદાને તમે બધો જીવ દિન રાત ભૂતનાથને બધો જીવ દિન રાત વિઘ્નાથને બધો જીવ દિન રાત કરવાર ધારું મેર કરે હરિ હર સૂર્ય વાર યથાર યતિમાન હાર હર ભર યતિ ઉરુ હર કરે નિર્પતનાર પ્રવાર પ્રવાર ગણ નીરજર નિકટ મુકુટ સિર સવર્ણ में ગણરાવ પદ ફરાર
તારા રૂપાને ઘૂંઘારો રંગ ભરતું દિલ શ્યામ રમે મારો રંગ ભરતું દિલ શ્યામ રમે આભાર. આયા મામા કે સવારે બંદોબસ્ત છે પોલીસમાં આજીદેવમાં हमारा सलामत रहे दोस्ताना हमारा सलामत रहे दोस्ताना हमारा बने चाहे दुश्मन जमाना हमारा दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ આયા તો કે બે પાંચ મિત્રોની ફરમાઈશ છે કે ત્રણ લેડીઝ અને હું 15 થી 20 મિનિટ ખાલી લોગિંગનો રાઉન્ડ લેવો છે અને આયા આયકના